મહારાજ કે જે ધ્રુવજી મહારાજે 6 માસ સુધી ખાલી પગના અંગૂઠા ઉપર ભગવાનની પોતે ભક્તિ કરી હતી, ભગવાનનું પોતે તપ કર્યું હતું, એવા ધ્રુવજી મહારાજ. પ્રહલાદને ડુંગરેથી પછાડ્યો, પ્રહલાદને ડુંગરેથી પછાડ્યો, કાગળની હોડી માથે ને બેસાડ્યો, કાગળની હોડી માથે ને બેસાડ્યો. પછી તમે સ્તંભ ફાટ્યો ને પ્રભુ કેમ આવ્યા વારે, પ્રભુ વારે વા, આવા તારા ગુણના કેમ ગાવા વારે, પ્રભુ વારે વા. ધ્રુવજી મહારાજ તરત જ પોતે એવા જે દયાનિધિના સાગર છે એવા ભગવાનના ચરણ કમલની અંદર પડી જાય છે. શ્રી હરિ ધ્રુવજી મહારાજને પોતે ઉઠાવે છે. ધ્રુવજી મહારાજને શ્રી હરિના ખાલી સ્પર્શ થતાની સાથે આજે ધ્રુવજી મહારાજનું શરીર રોમાંચિત થઈ ગયું. જે ભાવ વાણી દ્વારા પ્રગટ ન થઈ શક્યો એ ધ્રુવજી મહારાજની આંખની અશ્રુઓની અંદર આવી ગયા. ધ્રુવજી મહારાજ કઈ બોલી નથી શકતા, ગળગળા થઈ ગયા. ભગવાનને જોયા એટલે ગળગળા થઈ ગયા. ઓહો, મારા કેવા અહો ભાગ્ય કે મને આજે પ્રભુના દર્શન થયા, મને આજે ભગવાનના દર્શન થયા. ગળગળા બની શક્યા, પોતે કંઈ પણ જાતથી બોલી નથી શકતા. પ્રભુએ પોતાનો વરદ હસ્ત એ ધ્રુવજી મહારાજના મસ્તક ઉપર પધરાવ્યો. મસ્તક ઉપર પધરાવતાની સાથે શંખ, આજે શંખ હતો ધ્રુવજી મહારાજ, એ ધ્રુવજી મહારાજના મસ્તક ઉપર પોતાનો હસ્ત પધરાવી પછી શંખને પધરાવ્યો. એના લલાટ ઉપર શંખને અડાડ્યો. જી ભેગા શંખને અડાડતાની સાથે જ ધ્રુવજી મહારાજનું તેજ અલૌકિક બની ગયું, દિવ્ય બની ગયું અને ધ્રુવજી મહારાજની વાણી ખુલી અને ધ્રુવજી મહારાજની જીહવાની અંદરથી જાણે સરસ્વતી વહેતી થઈ ગઈ હોય, જાણે સરસ્વતી માતા પોતે આવીને બેઠા હોય એવા ધ્રુવજી મહારાજે પોતે ભગવાનની સ્તુતિ કરી. યોન્તઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણ પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. હે નારાયણ, તમે જ મારી સુતેલી એવી વાણીને તમે જાગૃત કરી છે. આપની કૃપાથી જ આજે હું બોલી શકું છું. 5 વર્ષનું બાળક શું બોલી શકે? તોતડું મીઠું મીઠું બોલતો હોય, મજા આવે. એટલે તમારી આજે કૃપાથી જ આજે હું બોલી શકું છું. મારી ઇન્દ્રિયોને આપના કારણે જ ચેષ્ટા મળી છે. ત્યારે ભગવાને ધ્રુવજી મહારાજને કીધું કે ધ્રુવજી, તમારે શું જોઈએ છે? આજે હું તમારાથી પ્રસન્ન થયો છું, તમારી તપશ્ચર્યાથી પ્રસન્ન થયો છું. રાજકુમાર, તારા હૃદયમાં જે વાત છે ને એ વાતને હું જાણું છું. મને ખબર છે કે તું શા કારણે તપશ્ચર્યા કરવા માટે આવ્યો. રાજ ભોગવવું છે એટલા માટે. તારા માતાએ તારું અપમાન કર્યું અને તારે રાજગાદી ઉપર બેસવું છે, હું જાણું છું. તારે પિતાનો સ્નેહ જોઈએ છે, હું માનું છું. હું જાણું છું તારા મનની વાત. વેદાહમ એ તને આપું છું. તત્પ્રયચ્છામિ, તારું કલ્યાણ થાવ. ભદ્રમ, તે કઠિન છે, દુર્લભ છે, એવો દુરામ અપી દુર્લભમ, એવું પદ આજે જાઉં તને આપું છું. હે ધ્રુવ, તને સત્તા મળશે, ગાદી મળશે. તારા પિતા તને રાજગાદી આપી અને વનમાં ચાલ્યા જશે અને તમે 36,000 વર્ષ સુધી રાજ્ય કરશો. કેટલા વર્ષ? 36,000 વર્ષ. અત્યારે માણસની આયુ આવરદા કેટલી? 100 વર્ષ. 60 થી 100, વધુમાં વધુ 120.
એમાંય હોને વટે ને એટલે તો આમ રાજીના રેડ થઈ જાય. 108 વર્ષના થાય. ઓહો, અમારા બાપા 108 વર્ષના થઈ ગયા. હું તને 36,000 વર્ષ સુધી તું રાજ્ય કરીશ. વિચાર કરો, 36,000 વર્ષ સુધી જે માણસ રાજ્ય કરે તો પાછળની એની જિંદગી કેવડી. સપ્તર્ષિઓ જેની પ્રદક્ષિણા કરે છે એ અવિચલ સ્થાન હું તને આપું છું. અને પછી મારું મોકલેલું વિમાન તને લેવા માટે આવશે. આ ભાવમાં તો રાજગાદી મળી, પણ ઉપર જવા માટે વિમાને આવી ગયું પેટ્રોલ નાખીને. એમાં એને પેટ્રોલ નાખવાની જરૂર નહીં. ભગવાન વરદાન આપી અને અંતર ધ્યાન થઈ ગયા. ધ્રુવજી ભગવાનનું ભજન કરતા કરતા કચવાતા ઘરે આવે છે. કચવાય છે. શું કરવા? કે આજે મને ભગવાન મળ્યા, માગીને મેં શું માંગ્યું? લૌકિક સુખ માંગ્યું. મને મારા ગુરુએ કીધું તું, ગુરુએ કીધું ન માગી શક્યો અને લૌકિક સુખની માંગણી કરી. ખરેખર મને અફસોસ થાય છે. કચવાય, મનમાં કચવાય છે. મૈત્રેય મુનિ કહે છે, આજે મૈત્રેય મુનિ વિદુર રાજાને પોતે આ જ્ઞાનોપદેશ આપે છે. આપણે આગળની કથાની અંદર જોઈ ગયા કે વિદુરજી પોતે મૈત્રેય મુનિના આશ્રમે આવે છે અને ત્યાં આવીને પોતે જ્ઞાનોપદેશ મેળવે છે કે ભગવાન જતા જતા શું કહીને ગયા. આ કથા કહીને ગયા હતા. કથા સાંભળે છે કે કેમ ધ્રુવજી મહારાજ પોતે કચવાય છે, એને તો ભગવાનના દર્શન કરી લીધા હતા, તો પછી કેમ કચવાણા? ધ્રુવજી એને અર્થાર્થીને ભક્ત તરીકે ગણના થઈ ગઈ. અર્થ, એને પોતે ભગવાનની ભક્તિ કરી, પણ કેના માટે? અર્થોપાર્જન માટે, રાજ્ય ગાદી મેળવવા માટે. પોતે ધ્રુવજી મહારાજ પોતાના રાજમહેલની અંદર આવે છે. એના પિતા એનું સ્વાગત કરે છે. ધ્રુવજી મહારાજ પેલા વેલા એના પિતાને મળવા માટે નથી જતા, પોતાની માતાને મળવા માટે નથી જતા, પણ પોતાની અપરમાને મળવા માટે જાય છે. અપરમા એટલે પારકીમાં. શું કરવા? કે તમે હતા અપરમાં તો મને ભગવાન મળ્યા, બાકી મને ભગવાન મળત નહીં. રાજા રામચંદ્ર ભગવાન પોતે જયારે વનની અંદર વનવાસ ભોગવીને પાછા આવે છે ત્યારે પેલા મેલા પોતે કૈકેયીને પગે લાગે છે. એવા ધ્રુવજી મહારાજ અપરમાને પોતે પગે લાગ્યા, એને ભેટ્યા. વંદનમાં વેરને સમાવવાની તાકાત હોય છે. વંદનમાં વેરને સમાવવાની તાકાત હોય. જો કોઈ સાથે વેર હોય અને બે હાથ જોડીને ત્યાં ઉભા રહી જાય તો ઓલો આફળો પીગળી જાય. તરત જ આજે ધ્રુવજી મહારાજ એને એના પિતા ગાદી આપી અને પોતે વનની અંદર તપ કરવા માટે ચાલ્યા જાય છે. ધ્રુવજી મહારાજે બહુ સુંદર રીતે યથા રાજા તથા પ્રજા. ધ્રુવજી મહારાજ પોતે ભક્ત હતા, ભગવત ભક્ત. 36,000 વર્ષ સુધી યક્ષો ઇત્યાદિ બધા સાથે યુદ્ધ કરી અને બહુ સુંદર મજાનું પોતે રાજ્ય ચલાવ્યું. ધ્રુવજી મહારાજ પરમ ભક્ત છે. પરમાત્મા એને પોતે એને દર્શન આપેલા. બહુ સુંદર રીતે 36,000 વર્ષ સુધી ધ્રુવજી મહારાજે પોતે પોતાનું રાજ્ય ચલાવ્યું. ધ્રુવજી મહારાજ એને પોતે શાસનકાળ દરમિયાન કઈ રીતે શાસન ચલાવવું એ વસ્તુ શીખવી. કે શાસન ચલાવવું હોય તો રાજા છે એ વિષ્ણુનો અવતાર ગણાય. પોતાની પ્રજા દુખી ન થાય એ પહેલા વહેલા એને જોવું જોઈએ. अभी तो शासन में भी राजनीति ऐसी आ गई है कि बात मत पूछो. पहले अपने पेट की करो, बाद में लोगों के पेट की करो. ધ્રુવજી મહારાજ પોતે આજે સુંદર મજાનું શાસન ભોગવી 36,000 વર્ષ સુધી. પછી પોતાના સંતાનોને ગાદી આપી. જ્યાં જ્યાં તમે ઉદાહરણો જોશો ને એમાં પરમ ભગવદીય ભક્ત હોય એ પોતે એની ઉંમર થાય ને એટલે પોતે પોતાના સંતાનને ગાદી આપી અને પોતે જંગલમાં તપશ્ચર્યા કરવા માટે નીકળી જાય. શું કરવા?
કે સંતાનો ને ગાદી આપી દે તો વળી સંતાનો પછી અત્યારે હું જે આપતા નથી એટલે છીનવવાનું કરે છે, ઓલા આપી દીધી હોય તો કઈ ટેન્શન તો ના રહ્યા। खुर्सी का बहुत मोह होता है। अभी ध्यान રાખજો, એક દિવસ રાજકારણીઓની તંગી પડવાની। અત્યારે રાજકારણની અંદર વૃદ્ધ થઈ જાય તોય રાજકારણ મૂકે નહીં। અરે બાપા જુવાનિયાને તૈયાર કરો ને, વૃદ્ધ થઈ જાય તોય રાજકારણ ના મૂકે, જુવાનિયાને તૈયાર કરાય। ધ્રુવજી મહારાજ પોતાના સંતાનને પોતે ગાદી અર્પણ કરી અને પોતે જંગલની અંદર તપ કરવા માટે નીકળી જાય છે, સમાધિની અંદર નીકળી જાય છે। ગંગાજી જ્યાં જંગલની અંદર ખળ 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 વહેતા હતા ત્યાં પોતે શ્રીહરિનું ધ્યાન કરે છે। ગંગાજી પોતે પ્રગટ થાય છે, ગંગાજીને કહે છે કે હે ગંગાજી, હું આજે તપશ્ચર્યા કરું છું અને તમારી વહેતી ગંગાનો જે ખળ 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 અવાજ છે ને એનાથી મારી તપશ્ચર્યાની અંદર ભંગ થાય છે, માટે તમે આ ખળખળ અવાજ બંધ કરો। मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया। ओ गंगा मैया में जब तक भी पानी रहे, मेरे सजना तेरी जिंदगानी रहे, जिंदगानी